નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું જય શર્મા. નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર. હાલ મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતમાં શ્વાનનો ફરી એકવાર આતંક જોવા મળી રહ્યો છે. ભેસ્તાનમાં શ્વાનનો આતંક જોવા મળ્યો. ભેસ્તાનમાં શ્વાને બાળકી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. શ્વાને બાળકીના ગાલ અને પગના ભાગે બચકા ભર્યા હતા, ત્યારે બાળકીને લઈને ઘટના સ્થળે સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ઘટનાને લઈને બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં વધુ સારવાર હેઠળ તેને રાખવામાં આવી છે. જ્યારે શ્વાનના હુમલાને લઈને શહેરમાં ભયનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે સુરતની આ ઘટના સામે આવી છે. સુરતમાં એક નાની બાળકીને શ્વાને પોતાનો શિકાર બનાવ્યો છે. સુરતના ભેસ્તાનમાં આ શ્વાનનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આમ જોવા જઈએ તો સમગ્ર રાજ્યની અંદર શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ડોગ બાઇટના કેસો પણ દિવસે ને દિવસે વધારે સામે આવી રહ્યા છે. ત્યારે સુરતની આ ઘટના આવી છે સામે, જેમાં બાળકીને હાલ તો હોસ્પિટલ ખસેડાઈ છે. સુરતમાં શ્વાનનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. સુરતમાં અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. સીસીટીવી ફૂટેજો પણ સામે આવ્યા છે, જેમાં ઘણી વખત બાળકો જ્યારે બહાર રમતા હોય છે ત્યારે પણ શ્વાનો તેમના પર હુમલો કરતા હોય છે. તેવી જ ઘટના ફરી એકવાર સુરતમાં સામે આવી છે. સુરતના ભેસાણની આ ઘટના સામે આવી છે, જેમાં એક નાની બાળકીને શ્વાને બચકા ભર્યા હતા. તેના મોઢા, ગાલ અને સાથે જ પગના ભાગે બચકા ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક ધોરણે તે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને હાલ બાળકી સારવાર હેઠળ છે. દિવસે ને દિવસે સમગ્ર રાજ્યની અંદર શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે. છેલ્લા એક મહિનાની અંદર ડોગ બાઇટના કિસ્સાઓ વધી રહ્યા છે, તો સુરતની અંદર પણ આવી જ ઘટના બની છે. સુરતમાં અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે, ત્યારે ફરી એકવાર આજે આ ઘટના બની છે, જેમાં એક બાળકીને ગાલ અને તેમજ તેના પગના ભાગે શ્વાને બચકા ભર્યા હતા, જેને લઈને તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને હાલ તો સારવાર હેઠળ રાખવામાં આવી છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે અવારનવાર જ્યારે તંત્ર ખસીકરણ અને રસીકરણની વાતો કરે છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના ડોગ બાઇટના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. સાથે જો વાત કરવામાં આવે તો રાજ્યની અનેક સિવિલોની અંદર પણ આ પ્રકારના કેસો વધી રહ્યા છે. ડોગ બાઇટના કેસો સામે આવી રહ્યા છે, ત્યારે ખસીકરણ અને રસીકરણની પ્રક્રિયા પર મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરમાં શ્વાનને લઈને ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે દિવસે ને દિવસે ડોગ બાઇટના કેસો વધી રહ્યા છે, ત્યારે રસ્તા ઉપર જતા વાહન ચાલકોને પણ શ્વાન દ્વારા કરડવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. જ્યારે બાઇક કે ગાડી લઈને પસાર થઈ રહ્યા હોય છે, ત્યારે પણ શ્વાન તેમની પાછળ ભાગતા હોય છે. તેમજ નાના બાળકો જ્યારે વહેલી સવારે સ્કૂલે જતા હોય છે, સાયકલ લઈને કે ચાલતા, ત્યારે પણ શ્વાન તેમની પાછળ દોડે છે. તેવી અનેક ફરિયાદો પણ સામે આવી છે. ત્યારે મોડી રાતના સમયે જ્યારે વાહનદારીઓ પસાર થઈ રહેતા હોય છે, ત્યારે પણ શ્વાન તેમની પાછળ પડતા હોય છે. તેવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે અને અવારનવાર વાહન ચાલકોને પણ જ્યારે શ્વાન તેમની પાછળ પડે છે, ત્યારે અકસ્માતનો ભય પણ રહેલો હોય છે. ઘણી વાર અકસ્માત પણ સર્જાતા હોય છે, જેમાં ગંભીર ઇજાઓ પણ પહોંચતી હોય છે, સામાન્ય ઇજાઓ પણ પહોંચતી હોય છે. ત્યારે શ્વાનનો આતંક અને શ્વાનના ભયને લઈને આ તો શહેરની અંદર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે ડોગ બાઇટના કેસો વધી રહ્યા છે, ત્યારે સરકારની નિષ્ક્રિયતા હોય તેવું પણ સામે આવ્યું છે. કેમ કે જે પ્રમાણે ડોગ બાઇટના કેસો વધી રહ્યા છે, જો સુરતની વાત કરવામાં આવે તો સુરતની અંદર પણ ડોગ બાઇટના કેસો વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ ડોગ બાઇટના કેસો ઘણા સામે આવ્યા છે. ત્યારે સુરતની અંદર પણ અગાઉ પણ સીસીટીવી ફૂટેજો સામે આવ્યા હતા, જેમાં બાળકીને શ્વાને બચકા ભર્યા હતા. તેવી જ ઘટના ફરી એકવાર બની છે સુરતના ભેસ્તાનમાં. સુરતના ભેસ્તાનની અંદર 2 વર્ષની બાળકી છે, તેને શ્વાને તેમનો શિકાર બનાવ્યો હતો. તેના મોઢાના ભાગે તેમજ પગના ભાગે બચકા ભરવામાં આવ્યા હતા અને આ પ્રકારની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. તેને લઈને શહેરમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આજ મુદ્દે અમારી સાથે દિવેશ પરમાર જોડાઈ ગયા છે. જે દિવેશ, દિવસે ને દિવસે વધતા જતા ડોગ બાઇટના કિસ્સાઓ, શું છે વધુ માહિતી?
કે દિવસે ને દિવસે ડોગ બાઇટના કિસ્સાઓ વધી રહ્યા છે, ખસીકરણ અને રસીકરણની કાર્ય કરવામાં આવતા હોય છે, પણ હજુ પણ સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડોગ બાઇટના કિસ્સાઓ વધી રહ્યા છે અને ડોગ બાઇટના કિસ્સાઓની સાથે સાથે ક્યાંક ને ક્યાંક લોકો જે છે તેમના બાળકોને પણ ક્યાંક ને ક્યાંક બહાર જતા ભયનો માહોલ અનુભવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ડોગ બાઇટની ઘટના જે છે દિવસે ને દિવસે સતત ને સતત વધી રહી છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોની અંદર ડોગ બાઇટના કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે ખાસ કરીને ખજોદ વિસ્તારમાં જે 2 વર્ષની માસૂમ બાળા હતી તેમનું ડોગ બાઇટના કારણે મોત થયું છે, ત્યારે કહી શકાય કે જે પ્રકારે જે રીતે અત્યારે ખસીકરણ અને રસીકરણની જે સુરત મહાનગરપાલિકા દ્વારા જે વાત કરવામાં અને ત્યારે ફરી એક વખત આજે જે ભેસ્તાન વિસ્તારમાં ડોગ બાઇટના કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં 2 બાળકીઓ જે છે તેમના પર અચાનક જ શ્વાન દ્વારા હુમલા કરી દેવામાં આવ્યાની ઘટના સામે આવી છે, જેમાં 2 બાળકીઓ જે છે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી હતી. જોકે સ્થાનિક લોકો ત્યાં પહોંચી જતા તેમને બચાવી લેવામાં આવી છે, પરંતુ મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર ઘટના બની છે, આ ઘટના ખૂબ ચિંતાનો વિષય છે અને વાલીઓ જે છે પોતાના બાળકો ઘરની બહાર નીકળવા જવા દેવામાં પણ ખૂબ અગવડતાનો અનુભવ કરી રહ્યા છે. જી જે દિવસે ને દિવસે જે પ્રમાણે ડોગ બાઇટના કેસો વધી રહ્યા છે તેની પાછળ સરકારી તંત્ર શું કારણ દર્શાવી રહ્યું છે અને હાલ સિવિલની અંદર કેવા પ્રકારના કેસો આવી રહ્યા છે અને કેટલા આવી રહ્યા છે? ચોક્કસ જે પ્રકારે દરરોજના 6 થી 7 જેટલા કેસો સુરતની સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકાનું ખસીકરણ અને રસીકરણ જે અભિયાન શરૂ થયું હતું તેમાં ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકા જે છે તે પાછળ ગયું અને તેમના દાવાઓ જે છે તે ભોકડ સાબિત થયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી વાત કરવામાં આવતી હતી, જે 200 પાંજરા મૂકવાની વાત કરવામાં આવતી, 200 પાંજરા પણ ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકા હજી સુધી મૂકી નથી શકી અને તેના જ કારણે આ કિસ્સાઓ જે છે તે વધી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, શ્વાનના બાળકો પર હુમલો કરવાની ઘટના જે સામે આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક વાલીઓ જે છે તે હાલ ચિંતામાં મુકાયા છે, કારણ કે સુરત મહાનગરપાલિકા જે છે તે સતત ને સતત કહી શકાય કે દાવાઓ કરી રહી છે કે પોતે ખસીકરણ અને રસીકરણની કામગીરી કરી રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા તેમાં ક્યાંક ને ક્યાંક પાછળ ગયો હોય તેવું ઘટનાનું નિર્માણ થયું છે, કારણ કે જે પ્રકારે અત્યારની જે ઘટનાઓ બની રહી છે, છેલ્લા થોડા જ સમયની અંદર બાળકો પર હુમલા કરવાની અનેકો ઘટના સામે આવી છે, ત્યારે ચોક્કસ કહી શકાય આ ચિંતાનો વિષય છે અને ચિંતાના વિષયની વચ્ચે સુરત મહાનગરપાલિકા જે છે તે પોતાની વાત મૂકી રહી છે, પરંતુ આમાં સુરત મહાનગરપાલિકા જે છે તે હજી સુધી પોતાનું કામગીરી પુરવાર કરી શકી નથી અને સતત ને સતત સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ ડોગ બાઇટના કિસ્સાઓ વધી રહ્યા છે. જી સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણે દિવસે ને દિવસે નગરપાલિકાની અંદર સુરત મહાનગરપાલિકાની અંદર 6 થી 7 કેસ નોંધાયા છે ડોગ બાઇટના, ત્યારે સવાલ એ થયો છે કે ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યા છે કે નહીં તેવો પણ સવાલ હાલ લોકો કરી રહ્યા છે. ગુજરાતની સલ્તનતની રાજધાની તરીકે સુલતાન અહમદ શાહ દ્વારા 26 ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી. અમદાવાદના આજે 612 વર્ષ પૂરા થયા છે. યુનેસ્કો પાસેથી વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવ્યા પછી પણ આખી દુનિયામાં અમદાવાદની આગવી ઓળખ બની ગઈ છે. એક સમય પોળો અને દરવાજાથી જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. એક સમયે સીદી સૈયદની જાળી અને કાંકરિયા તળાવ અમદાવાદની ઓળખ હતા. આજે અટલ બ્રિજ અને રિવરફ્રન્ટ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે. આજ મુદ્દે અમારી સાથે રવિ ભાવસાર જોડાઈ ગયા છે. જી રવિ ભાવસાર, અમદાવાદનો જ્યારે આજે જન્મોત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે મેયર દ્વારા પણ તેની વિધિવત રીતે પ્રક્રિયા કરવામાં આવતી, શું છે આજનો માહોલ?
જી બિલકુલથી કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદને અત્યારે હાલ 612 વર્ષ પૂરા થઈને 613મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. હેરિટેજ સિટી તરીકે હવે અમદાવાદની એક નવી જ ઓળખ છે. તે હવે નવી ઓળખ વિશ્વ સ્તરે અત્યારે હાલ પ્રસ્તુત છે તે થઈ રહી છે. પરંતુ જો જૂના અમદાવાદની વાત કરવામાં આવે તો જૂના અમદાવાદની ઓળખ હતી જે પોળો અને જે જૂના મકાનો અને જે અલગ અલગ જે કિલ્લાઓ આવેલા હતા, અલગ અલગ જે દિવાલો હતી, તેને લઈને પણ જે અમદાવાદની ઓળખ હતી તે હેરિટેજ તરીકે હવે અત્યારે હાલ ઓળખાય છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદમાં પહેલાં લાલ બસો ચાલતી, પરંતુ અત્યારે હાલ BRTS પણ ચાલે છે અને સાથે સાથે મેટ્રોનો પણ વિકાસ છે તે વિકાસ અત્યારે હાલ અમદાવાદમાં થઈ ગયો છે. જે પ્રમાણે જૂની કહેવતો છે કે જે અહેમદ શાહ બાદશાહ દ્વારા જે અમદાવાદ શહેર છે તે અમદાવાદ શહેર વસાવવામાં આવ્યું હતું, પરંતુ અમદાવાદ શહેર જ્યારે વસાવવામાં આવ્યું હતું ત્યારે તેનું બાંધકામ થતું હતું ત્યારે જે માણેક શાહ બાવા છે તે ત્યાં આગળ નદી કિનારે રહેતા હતા અને જે પ્રમાણે જે કોર્ટ વિસ્તાર હતો, જે કોર્ટ બનાવવામાં આવતો હતો, પરંતુ માણેક શાહ બાવા દ્વારા જ્યારે જે સાદડીમાંથી જે દોરો કાઢી નાખવામાં આવતો હતો અને જે કોર્ટ બનાવેલો હતો તે તૂટી પડતો. એટલે કે કહી શકાય કે જે અહેમદ શાહ બાદશાહ છે તે અહેમદ શાહ બાદશાહ ત્યારબાદ જે બાવા છે તે બાવાને મળ્યા હતા અને ત્યારબાદ બાવાના હસ્તે જે ઈંટો મુકાવી અને જે કોર્ટનું નિર્માણ છે તે નિર્માણ કર્યું હતું. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે અતિ પ્રાચીન જે લોકોની જે કહેવતો છે તે કહેવતો પણ ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અમદાવાદમાં આજના દિવસે માણેક શાહ બાવાની દરગાહ આવેલી છે. ત્યાં આગળ અમદાવાદના મેયર, અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અમદાવાદના દંડક સહિતના જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે તે આગેવાનોએ પૂજા કરી હતી. સાથે જ અમદાવાદમાં લખડિયા બ્રિજ પાસે આવેલો જે માણેક બુર્જ છે તે માણેક બુર્જની પણ પૂજા આજના રોજ કરવામાં આવે છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદનો આજે જન્મદિવસ છે, અમદાવાદના 612 વર્ષ પૂરા થયા છે. 613મા વર્ષમાં અમદાવાદ છે તે પ્રવેશ કરી રહ્યું છે. તેને લઈને અત્યંત આધુનિક ટેકનોલોજી પણ હવે અમદાવાદ છે તે ક્યાંક ને ક્યાંક અપનાવી રહ્યું છે. મેટ્રો સહિતની BRTS સહિતની જે સુવિધાઓ છે તે પણ હવે અમદાવાદ ખાતે ઉપસ્થિત રહે છે. જે રવિ ભાવસાર સમગ્ર માહિતી બદલ આભાર. તો હેરિટેજ સિટી તરીકે ઓળખાઈ રહ્યું છે અને અમદાવાદની ઓળખની અંદર દિવસે ને દિવસે નવા સ્મારકો ઉમેરાતા જઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023-24નું બજેટ 3.01 લાખ કરોડ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 28 પૈકી 7 વિભાગોએ તો બજેટમાં કરેલી જોગવાઈ કરતાં પણ ઓછો ખર્ચ કરે છે, તો બીજી તરફ 21 વિભાગો એવા છે કે જેમણે ફાળવેલી રકમ કરતાં વધુ ખર્ચ પણ કરી દીધો છે. ગત વર્ષ 2022-23માં રાજ્ય સરકારના બજેટનું કદ 2,43,965 કરોડનું હતું. જે રાજ્ય સરકારે ગત વર્ષ મહત્વના સરકારી વિભાગોને જે બજેટની ફાળવણી કરી હતી અને નાણાકીય જોગવાઈ કરી હતી તેના 28 અલગ અલગ સરકારી વિભાગો પૈકી 21 વિભાગો તો વર્ષ 2022-23ની થયેલી બજેટ ફાળવણીની રકમ કરતાં વધુ રકમનો ખર્ચ પણ કરી દીધો છે, જેના કારણે આ વર્ષે ગુજરાત સરકારના બજેટના કુલ કદમાં વધારો કરવો પડ્યો છે. સાત વિભાગો એવા છે જેઓ ખર્ચ કરતાં પણ ઓછો ખર્ચ કરે છે અને ઘણા વિભાગો એવા છે જેમાં જે બજેટ ફાળવવામાં આવ્યું છે તેના જેટલો તો ખર્ચ કરી પણ ચૂક્યા છે. 3.01 લાખનું આ બજેટ રજૂ કરાયું છે, તેમાં ગત વર્ષમાં જોગવાઈ કરતાં પણ ખર્ચ વધુ જોવા મળી રહ્યો છે. ઘણા સેક્ટર એવા છે, ઘણા વિભાગ એવા છે જેની અંદર જે ફાળવણી કરવામાં આવી છે તેના કરતાં પણ વધુ ખર્ચ થઈ રહ્યો છે. 7 વિભાગો એવા હતા જ્યાં ખર્ચ ઓછો થતો હતો, જ્યારે બીજા 21 થી 22 વિભાગો એવા છે જેની અંદર ખર્ચ કરતાં પણ વધુ રકમ વાપરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે 2,43,965 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. તેમ છતાંય આ બજેટનો મહત્તમ ઉપયોગ કેટલાક વિભાગોએ કર્યો નથી, તો કેટલાક વિભાગોએ બમણો ખર્ચ કર્યો છે. સરકારના 21 વિભાગો તો એવા છે કે જેમણે નાણાકીય જોગવાઈ ઉપરાંત ડબલ ખર્ચ કરી નાખ્યો છે, જ્યારે 7 વિભાગોએ બિલકુલ ખર્ચ કરવા માટે પીછેહટ કરવી પડી છે, જેના કારણે રાજ્ય સરકારે આ વખતે 3.01 લાખ કરોડ બજેટ ફાળવવું પડ્યું છે. રાજ્ય સરકારના જે ફાળવેલા બજેટની અંદર ઓછો ખર્ચ કરવાવાળા વિભાગો જોવા જઈએ તો તેની અંદર ખાસ કરીને શ્રમ રોજગાર વિભાગ, ખાણ ખનિજ વિભાગ, ઉદ્યોગ વિભાગ, આ વિભાગો કે જે મહત્વના છે તેમણે નજીવો અને ઓછો ખર્ચ કર્યો છે. ખાસ કરીને ગુજરાત વિધાનસભા માટે જે ખર્ચ કરવા માટે જોગવાઈ કરવામાં આવી હતી તેમાં પણ કાપ મૂકવામાં આવે છે, જ્યારે રાજ્ય સરકારના ડબલ ખર્ચા જોગવાઈ કરતા કર્યા હોય તેવા આરોગ્ય વિભાગ ઉપરાંત 21 અલગ અલગ વિભાગો એવા છે
કે જેમણે બમણો ખર્ચ કર્યો છે, જેના કારણે સરકારને આ બજેટનું કદ વધારવાની ફરજ પડી છે. જોકે હવે સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવશે તેમાં જે વિભાગોએ ગત વર્ષે ખર્ચો કર્યો ન હતો તે વિભાગો આ વખતે કેટલો ખર્ચ કરશે તે પણ મહત્વનું બનશે. આ ઉપરાંત જે લોકોએ ડબલ ખર્ચ કરી નાખ્યો છે તેમને સરકાર કેવી જોગવાઈ કરશે, કેવી સૂચના આપશે તે તો સમય જ કહેશે. જેજવાલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેની અંદર ઘણા એવા વિભાગો છે જેમાં બજેટ કરતાં પણ ઓછો ખર્ચ થઈ રહ્યો છે, તો ઘણી એવા વિભાગો છે જેમાં બજેટની ફાળવવામાં આવેલા રકમ કરતાં પણ ઘણો ખર્ચ વધુ થઈ રહ્યો છે. હા, રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટની સિવિલમાં યલો ફીવર રસી ખતમ થઈ ચૂકી છે. સિવિલ હોસ્પિટલમાં યલો ફીવરની રસી નથી. 10 દિવસથી યલો ફીવર વેક્સિનનો સ્ટોક પણ પૂર્ણ થઈ ગયો છે. રસી માટે લોકોએ જામનગર સિવિલ જવા માટે મજબૂર થવું પડ્યું છે. એક સપ્તાહમાં 70 લોકો રસી મુકાવે છે, જ્યારે હાલ રસીનો સ્ટોક નથી. રસીનો સ્ટોક પૂરો થઈ ગયો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 10 દિવસથી આ સ્ટોક પૂર્ણ થઈ ગયો છે. રસી માટે લોકો જામનગર સિવિલ જવા માટે મજબૂર બન્યા છે. યલો ફીવરની રસી હાલ તો રાજકોટમાં ખતમ થઈ ગઈ છે. આજ મુદ્દે અમારી સાથે સત્યમ હંસુરા જોડાયા ગયા છે. જી સત્યમ, રસીનો સ્ટોક નથી અને કેટલા સમયથી નથી, અને કેમ રસી લેવા માટે જામનગર જવા માટે જઈ રહ્યું છે? જી, ચોક્કસથી રાજકોટ સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ વિવાદમાં રહેતી જ હોય છે. કોઈના કોઈ મુદ્દે રાજકોટ સિવિલ હોસ્પિટલ જે વિવાદ છે તે સામે આવતો હોય છે. ખાસ કરીને અસુવિધાનું જે કેન્દ્ર છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે થોડા દિવસ પહેલાં જે ટ્રોમા કેર સેન્ટર છે કે તેમાં આવેલો જો આઈસીયુ વોર્ડ છે કે તેમાં એસી બંધ થઈ ગયા હતા. આ પહેલાંની જો વાત કરવામાં આવે તો ઇમરજન્સી વોર્ડ છે કે ત્યાંના એસીઓ બંધ થઈ ગયા હતા અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે હવે જે યલો ફીવર જે રસીનો જથ્થો છે કે તે સિવિલ હોસ્પિટલ પાસે પૂરો થઈ ગયો છે. માનવામાં આવે તો છેલ્લા 10 દિવસથી યલો ફીવર રસીનો જથ્થો છે તે સિવિલ હોસ્પિટલ પાસે પૂર્ણ થઈ જતા દર્દીઓ છે કે તેને ફરી એક વખત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને જે દર્દીઓ કે જે યલો ફીવર રસી મુકાવી રહ્યા છે કે તેમને આ રસી મુકાવવા માટે જામનગર ધક્કો ખાવો પડે છે. ખાસ કરીને આફ્રિકા અને અન્ય દેશોમાં જતા પહેલા જે પ્રવાસીઓ છે, વેપારીઓ છે કે તે આ પ્રકારની યલો ફીવર રસી છે તે મુકાવતા હોય છે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે 10 દિવસથી યલો ફીવર રસીનો સ્ટોક પૂરો થઈ જતા દર્દીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓને જામનગર સુધી ધક્કો ખાવો પડે છે અને ત્યાં યલો ફીવર રસી મુકાવવી પડે છે. સિવિલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે કે તેઓએ પણ આ મુદ્દે કહ્યું હતું કે બુધવાર સુધીમાં, એટલે કે હજુ પણ 2 થી 3 દિવસ બાદ આ યલો ફીવર રસીનો જે જથ્થો છે કે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી જશે અને ત્યારબાદ જે વેપારીઓ છે કે જે વિદેશ જતા જે લોકો છે કે આફ્રિકા જતા જે લોકો છે કે તે રાજકોટ સિવિલ હોસ્પિટલથી જ રસી છે તે મુકાઈ શકશે. પરંતુ સૌથી મોટો સવાલ, રાજકોટની સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે અને રાજકોટ એ સૌરાષ્ટ્રનું એપીસેન્ટર કહેવામાં આવે છે કે દૂર દૂરથી જે દર્દીઓ છે, વેપારીઓ છે, અહીં સારવાર લેવા માટે આવતા હોય છે. પરંતુ આ જ સિવિલ હોસ્પિટલ અસુવિધાનું જે કેન્દ્ર અત્યારે હાલ બની ગયું હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. તો છેલ્લા 10 દિવસથી યલો ફીવરની જે રસી છે તેનો સ્ટોક ઉપલબ્ધ નથી અને જ્યારે જાણવા મળ્યું છે કે હજુ પણ 2 થી 3 દિવસ બાદ આ સ્ટોક ઉપલબ્ધ થઈ શકે છે, તો આવનારો સમય જ બતાવશે કે સ્ટોક ક્યારે ઉપલબ્ધ થશે. જામનગર શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય આધેડની ખાટલામાં બાંધીને હત્યા નિપજાવી દેવામાં આવી છે અને હત્યા નિપજાવી દેતા ચકચાર મચી જવા પામી છે. આધેડના મોઢે ડૂચો અને ગળે ટૂંપો આપીને આ હત્યા નિપજાવાઈ હોવાનું હાલ તો સામે આવ્યું છે. આધેડ તેની પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. હત્યાના બનાવ બાદ ઘરમાંથી પત્ની અને તેનો પુત્ર ન મળતા પોલીસે શોધખોળ પણ હાથ ધરી છે. આ બનાવમાં કોનો હાથ છે તે દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં પરપ્રાંતીયની ઘટના સામે આવી છે. હત્યાની ઘટના જે સામે આવી છે તેમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કેમ હત્યાના બનાવો વધી રહ્યા છે. દિવસે ને દિવસે હત્યાના બનાવો જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વધી રહ્યા છે. પરપ્રાંતીયની હાલ જે આધેડની હત્યા કરવામાં આવી છે તેને લઈને હાલ ચકચાર મચી જવા પામી છે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક મિશ્રા ભાવનગર રેલવે ડિવિઝનની મુલાકાતે પહોંચ્યા હતા. જનરલ મેનેજર અશોક મિશ્રાએ ડિવિઝનમાં વર્કશોપની પણ મુલાકાત લીધી હતી અને મુલાકાત લીધા બાદ અધિકારીઓ તેમજ સાંસદ ભારતીબેન સિયાર સાથે પણ મુલાકાત કરી હતી. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સમક્ષ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને આ મુલાકાત યોજાઈ હતી. કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને આ મુલાકાતમાં ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય રેલવે અધિકારીની મુલાકાતને લઈને હાલ ત્યાંના સ્થાનિકોની તેમજ પશ્ચિમ રેલવે મેનેજર ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. અશોક મિશ્રા ભાવનગર રેલવે ડિવિઝનની મુલાકાતે પહોંચ્યા હતા. સાથે જ અશોક મિશ્રાએ વર્કશોપની પણ મુલાકાત લીધી હતી. ત્યાંના સ્થાનિક લોકો સાથે તેમજ રેલવે કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી. આજ મુદ્દે અમારી સાથે હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે. જી હિરેન ચૌહાણ, અધિકારીની મુલાકાતને લઈને હાલ ત્યાંની શું છે સ્થિતિ? જી 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 ચોક્કસ જણાવી દઉં તો જે પશ્ચિમ ગુજરાત રેલવે મંડળના જે જનરલ મેનેજર એટલે કે જે અશોક કુમાર મિશ્ર જે અત્યારે પશ્ચિમ રેલવેના મેનેજર છે, જનરલ મેનેજર, તે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને ભાવનગરની મુલાકાત દરમિયાન ભાવનગર ડીઆરએમ ઓફિસ ખાતે જે રેલવેના ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે તેમજ જે ભાવનગરના સાંસદ છે તેમની સાથે અને ડીઆરએમની સાથે જે ભાવનગરના જિલ્લાના અને બોટાદ જિલ્લાના જે રેલવેના પ્રશ્નો હોય છે તેને લઈને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ભાવનગરને લગતી અનેક જે સમસ્યાઓ છે વર્ષોથી તેનું નિવારણ કેવી રીતના કરવું તેમજ ભાવનગરને આવનારા સમયની અંદર કોઈ ક્રેનની જે માંગણીઓ છે તેને પણ વાતચીત કરવામાં આવી હતી. જેમાં જે ભાવનગર જિલ્લાની ભાવનગર મુખ્ય ટર્મિનસ પછી ભાવનગર પરા, ત્યારબાદ સોનગઢ સિહોર રેલવે સ્ટેશન છે અને બોટાદનું મુખ્ય રેલવે સ્ટેશન તેમજ બોટાદના જિલ્લાના જે તાલુકા અને ગ્રામ્યના જે રેલવે સ્ટેશન છે તેને અદ્યતન બનાવવા માટે તેમજ તેની સુખ અને સગવડ તેમજ લોકોની જે ફેસિલિટી છે તે વધારવા માટે 150 કરોડથી પણ વધારે ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવશે અને આ જે સ્ટેશનો છે તેને વિવિધ રીતના સ્ટેશનની જે કામગીરી છે તે આધુનિક કરવામાં આવશે, જેથી કરીને વાહન વ્યવહાર કરતા અને રેલ વ્યવહાર કરતા જે લોકો છે તેને તમામ પ્રકારની સુવિધાઓ મળે. પરંતુ જે વિચાર એ છે કે ભાવનગરની જે લોકોની અને ભાવનગરના ઉદ્યોગકારોની જે લાંબા સમયની જે સમસ્યાઓ છે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે ભાવનગરનું પહેલાં તો મુખ્યત્વે જે રાજાશાહી વખતની જે મહુવા અને ભાવનગરની જે લાઇન છે તે ફરીથી નવા અને જે અત્યારની જે બ્રોડગેજ ઇલેક્ટ્રિક લાઇનો હોય છે તે શરૂ કરવામાં આવે, જેથી કરીને હાલના જે ભાવનગરના મહુવા વચ્ચેની જે કનેક્ટિવિટી અત્યારે જે ઢસ્સા થઈને ફરીને જવું પડે છે તે એક શોર્ટકટ બની શકે. બીજી તરફ વાત કરીએ તો ભાવનગરને ઉત્તર ગુજરાત અને સુરત તરફ લઈ જતી જે રેલ વ્યવહાર છે તે અત્યારે હાલ જે ભાવનગરથી જે ગાડીઓ બાંદ્રા સહિતની જે ગાડીઓ ઉપડે છે તે વિરમગામ થઈને જતી હોય છે તેને ધંધુકા ધોળકા થઈને ચલાવવામાં આવે, તેથી કરીને જે આ સમય છે જે ટ્રેન રેલવે વ્યવહારનો એ અત્યારે 5 કલાક જેટલો થઈ જાય તેમ પણ ઓછો થઈ જાય. અને જે ત્રીજી માંગણી છે કે ભાવનગર અને અમદાવાદની વચ્ચે જે અત્યારે જે વાહન વ્યવહાર જે શોર્ટ માર્ગ છે ધંધો કહી શકાય કે ધોલેરાવાળો, આ ધોલેરાવાળી લાઇન પણ ભાવનગર અને અમદાવાદના કનેક્ટિવિટી કરવા માટે સરળ છે અને બની શકે તેવી સંભાવના હોવા છતાં પણ કામ કરવામાં નથી. તેમજ ભાવનગરના ધંધા અને રોજગારને અને જે ઉદ્યોગો છે તેને વિકસાવવા માટે જે ઉદ્યોગપતિની માંગણી છે ભાવનગરની કનેક્ટિવિટી રેલ માર્ગ દ્વારા વધારવામાં આવે, જેથી કરીને ભાવનગરના જે ધંધાઓ છે તેને વેગ મળે, ભાવનગરનું જે ટ્રાન્સપોર્ટેશન છે તે ઘટે. તાજેતરમાં જે કેન્દ્ર સરકારે બજેટ જ્યારે બહાર પાડ્યું હતું તે પહેલાં પણ ભાવનગરના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ બધી માંગણીઓ વિવિધ રીતના જે છે એ બજેટમાં મૂકવામાં આવી હતી, પરંતુ આ જે બેઠક થઈ તેની અંદર આ કોઈ પણ પ્રશ્નનો ઉલ્લેખ નથી થયો. સાંસદ દ્વારા આમાંથી એક પણ પ્રશ્નની જે વિચારણા કરવી જોઈએ તે પણ કરવામાં નથી આવી. બીજી તરફ વાત કરું તો ભાવનગરથી હરિદ્વાર જે કહી શકાય કે હિન્દુ ધર્મનું એક જે ખૂબ જ મહત્વની જે યાત્રા છે હરિદ્વારની, તેના માટે ભાવનગરથી લાંબા સમયથી માંગણી છે કે આ ટ્રેન શરૂ કરવામાં આવે.
પરંતુ જે રીતના જનરલ મેનેજરને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે કોઈને કોઈને રીતે પ્રશ્નને ટાળી દેવામાં આવ્યો હતો અને ભાવનગરની હરિદ્વારની કિરણની જે આશા લઈને ભાવનગરની જનતા બેઠી છે તેની આશા જ રહે તેવું લાગી રહ્યું છે ત્યારે જોવાનું રહ્યું કે હવે પછી જો કોઈ પણ આવી બેઠક થાય તો ભાવનગરના જે જનતાની આ મુખ્ય સમસ્યાઓ છે તેની માટે ક્યારે વિચારણા થશે કે ત્યાં ક્યારે આ હરિદ્વારની ક્રેન શરૂ થશે ક્યારે ભાવનગરને જે મુખ્ય કહી શકાય તો સુવિધાની જે જરૂર છે એ ક્યારે મળશે જી સમગ્ર માહિતી બદલ આભાર. તો અધિકારીની મુલાકાતને લઈને લોકોની લોકમાંગ પણ હતી, તે લોકમાંગ પણ તેમના સુધી પહોંચાડવામાં આવી છે. તે તો હવે આવનારો સમય જ બતાવશે કે લોકમાંગ છે તેની ઉપર કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ સમાચારમાં આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.